ફોર્મના ઘટકો વિશે આપણે ચર્ચા કરીશું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે યુનિટ નંબર 1 કમ્પોઝિટનો ઉપયોગ કરી HTML ફોર્મની રચના, જેની અંદર આપણે ચર્ચા કરી હતી કે ફોર્મ કોને કહેવાય, ફોર્મની લાક્ષણિકતાઓ અને ઇનપુટ ઘટકો. તો વિદ્યાર્થી મિત્રો, ફોર્મ કોને કહેવાય? તો ફોર્મ શું છે? સંગ્રાહક અથવા કન્ટેનર કે ઉપયોગકર્તા પોતાની માહિતી રજૂ કરવા માટે શેનો ઉપયોગ કરે છે? ફોર્મ. જેના આપણે એક્ઝામ્પલ જોયા હતા, રજિસ્ટ્રેશન ફોર્મ, લોગિન ફોર્મ, એ બધા શું છે? ફોર્મના એક્ઝામ્પલ. તો HTML ની અંદર જો તમારે ફોર્મ ઘટકનો અમલ કરવો હોય તો કયો કીવર્ડ આવે છે? ફોર્મ. FORM. HTML ની અંદર તમારે ફોર્મ ઘટકનો અમલ કરવો હોય તો કયો કીવર્ડ લખશો? ફોર્મ. અને જો તમને પૂછે કે HTML ની અંદર ફોર્મ ઘટકનો અમલ કરવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે? તો ફોર્મ ટેગ. ને ફોર્મ ટેગ બંધ કરવાનો. તો ટેગ વિશે આપણે ચર્ચા કરી હતી કે HTML ની અંદર ટેગ કયા કૌંસની અંદર લખશો તમે? લેસ ધેન અને ગ્રેટર ધેન. આને કહેવામાં આવે છે કોણીયો કૌંસ. એટલે કે HTML ની અંદર ફોર્મ ઘટકનો અમલ કરવા માટે કયા ટેગનો ઉપયોગ કરશો? ફોર્મ ટેગ. પછી જોયું હતું કે ફોર્મ ઘટકની લાક્ષણિકતા. તો ફોર્મ ઘટકની કેટલી લાક્ષણિકતા છે? બે, એક્શન અને મેથડ. જેમાં પહેલી જોઈ હતી આપણે એક્શન. તો એક્શન લાક્ષણિકતાનો ઉપયોગ ક્યારે થાય છે? કે જ્યારે ઉપયોગકર્તા સબમિટ બટન પર ક્લિક કરે અને ફોર્મમાં છે કે તમે માહિતી ભરી છે એને કયા સ્થાને મારે મોકલવી છે તે નક્કી કરવા માટે એક્શન લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે. અને એની સાથે જોયું હતું કે એક્શન લાક્ષણિકતા કિંમત તરીકે શું સ્વીકારે છે? ફાઇલનું નામ. એટલે કે જે તમે ફાઇલ બનાવો છો કયા નામથી સંગ્રહ કરશો એ નામ તમારે ત્યાં લખવાનું રહેશે. ત્યારબાદ ફોર્મની બીજી લાક્ષણિકતા છે મેથડ. તો મેથડ લાક્ષણિકતાની કેટલી કિંમતો છે? બે, ગેટ અને પોસ્ટ. જેમાં પહેલું જોયું તો આપણે ગેટ, કે જે લંબાઈ બાબતે મર્યાદા ધરાવે છે અને જે URL ના અંતમાં ઉમેરવામાં આવે છે. અને બીજી જોઈ તો પોસ્ટ. તો પોસ્ટ ની અંદર માહિતીને કયા સ્વરૂપે તમે મોકલશો? બ્લોક સ્વરૂપે, જેની અંદર લંબાઈ બાબતે કોઈ મર્યાદા હોતી નથી. ગમે એટલી તમે વિગત હોઈશો એ તમે પોસ્ટ કિંમતની અંદર મૂકી શકશો. તમને પૂછે કે મેથડ લાક્ષણિકતાની પૂર્વ નિર્ધારિત કિંમત કઈ છે? તો ગેટ. પછી જોઈએ તો કે ઇનપુટ ઘટક. ઇનપુટ ઘટક, જેને ગુજરાતીમાં કહીએ છીએ આપણે નિવેશ. તમે જોયું છે ઇનપુટ અને આઉટપુટ. ઇનપુટ માટે નિવેશ અને આઉટપુટ માટે આવશે નિર્ગમ. તો આપણે માત્ર ઇનપુટ ઘટકનો ઉપયોગ જોઈશું. તો ઇનપુટ ઘટક કયા ટેગની અંદર લખી શકો? તો ઇનપુટ ઘટક તમે બે રીતે લખી શકો. એક તો ડાયરેક્ટ ઇનપુટ અથવા ઇનપુટ ટેગ ચાલુ કરવાનો અને ઇનપુટ ટેગ બંધ કરવાનો. જો તમે આ મેથડનો ઉપયોગ કરશો તો પહેલા તમારે ઇનપુટ ચાલુ કરવાને, એની વચ્ચે ફોર્મના ઘટકો અને પછી તમારે ઇનપુટ ટેગ બંધ કરવાનો રહેશે. મોસ્ટ ઓફ આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીશું કે જેની અંદર કોઈ જગ્યાએ તમારે ઇનપુટ ટેગ બંધ કરવું પડશે નહીં. ત્યારબાદ જોઈશું કે ઇનપુટ ઘટકની લાક્ષણિકતાઓ. તો ઇનપુટ ઘટકની કેટલી લાક્ષણિકતા છે? 3. ટાઈપ, નેમ અને વેલ્યુ. ઇનપુટ ઘટકની કેટલી લાક્ષણિકતા છે? 3. ટાઈપ, નેમ અને વેલ્યુ. ટાઈપ થી શું થાય છે? ઘટકનો પ્રકાર નક્કી કરવા માટે, જે આપણે 8 ઘટકો છે તે. નેમ થી શું થાય? ઘટકને નામ આપવા માટે. અને વેલ્યુ થી કોઈ તમારે ફોર એક્ઝામ્પલ ટેક્સ્ટ બોક્સ હોય એની અંદર તમારે કોઈ પૂર્વ નિર્ધારિત કિંમત દર્શાવી હોય એ માટે વેલ્યુ લાક્ષણિકતાનો ઉપયોગ થશે. આ તમારું ઇનપુટ ઘટક જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું. ત્યારબાદ આવશે ફોર્મના ઘટકો, કે એની અંદર આપણે એક ઘટક જોયો તો ટેક્સ્ટ બોક્સ. તો ટેક્સ્ટ બોક્સ નો ઉપયોગ શેના માટે થશે? માત્ર લખાણ લખવા માટે. અને લખાણ પર કયા સ્વરૂપે છે? એક લીટી સ્વરૂપે. આપણે કાલ જોયું તો ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, મિડલ નેમ, એ બધા શું છે? ટેક્સ્ટ બોક્સ, કે જેને તમે માત્ર લખાણ લખી શકો. ટેક્સ્ટ બોક્સ હોય એની સામે શું છે? લેબલ. ફોર એક્ઝામ્પલ અહીંયા છે ફર્સ્ટ નેમ. ફર્સ્ટ નેમ શું છે? લેબલ. અને આ શું છે? ઘટક. ત્યારબાદ બીજો ઘટક આવે છે પાસવર્ડ.
હવે પહેલો ઘટક કયો જોઈએ તો ટેક્સ્ટ બોક્સ અને સેકન્ડ આવે છે પાસવર્ડ. હવે પાસવર્ડ ઘટક છે ઈ કયા ફિલ્ડ જેવું છે? ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ નેમ અહીં આવે છે પાસવર્ડ. બંને ફિલ્ડ છે એનો દેખાવ એક સરખો છે. ટેક્સ્ટ બોક્સ ની અંદર તમે લખાણ લખશો ઈ તમે જોઈ શકશો, જ્યારે પાસવર્ડ ની અંદર તમે કોઈ વિગત લખશો ઈ તમે જોઈ શકશો નહીં. તમને પૂછે કે પાસવર્ડ ની અંદર જે આપણે અક્ષરો લખીએ છીએ કયા સ્વરૂપે હોઈ શકે? ફૂદડી અથવા મીંડા સ્વરૂપે. આ રીતના પણ હોઈ શકે. બે રીતના તમે એની પ્રોપર્ટી લખી શકો. એટલે પાસવર્ડ ફિલ્ડ કયા ફિલ્ડ સાથે સામ્યતા ધરાવે છે? ટેક્સ્ટ બોક્સ. પરંતુ જ્યારે તમે વિગતો લખશો ઈ ઉપયોગકર્તાને દર્શાવવામાં આવશે નહીં. એટલે પાસવર્ડ ની અંદર લખાણ કયા સ્વરૂપે છે? અવાચ્ય સ્વરૂપે. આ લખાણ તમે વાંચી શકશો નહીં. પાસવર્ડ તમારે યાદ રાખવો પડે. ફોર એક્ઝામ્પલ તમે એટીએમ ની અંદર જાઓ અને જે પાસવર્ડ એન્ટર કરો છો ઈ એસ્ટેરિસ્ક સાઇન એટલે જે આ ચોકડી છે ઈ સ્વરૂપે તમને અક્ષર દેખાય છે. હવે પાસવર્ડ ને તમારે કઈ રીતના બનાવવું એની સિન્ટેક્સ જોઈએ. ઇનપુટ સ્પેસ type is equal to password. Input type is equal to password. અહીંયા તમે ટાઈપ શું લખ્યું છે? પાસવર્ડ. પાસવર્ડ લખશો તો તમે આ રીતના અક્ષર લખી શકશો. જો અહીંયા તમે ટેક્સ્ટ કરશો તો તમે અંદર લખાણ લખી શકશો, પાસવર્ડ આવશે નહીં. એટલે અહીં ટાઈપ તમારે શું રાખવાનું છે? પાસવર્ડ. એટલે તમે જ્યારે કોઈ ટેક્સ્ટ બોક્સ અંદર લખાણ લખશો તો લખાણ કયા સ્વરૂપે આવશે? અવાચ્ય સ્વરૂપે. બીજી એની પ્રોપર્ટી આવે છે મેક્સ લેન્થ. ફોર એક્ઝામ્પલ તમે 8 ડિજિટ નો પાસવર્ડ એન્ટર કરવા માંગતા હો તો અહીંયા તમે રાખવાની 8 અને 6 રાખશો તો 6 ડિજિટ એન્ટર કરી છે. એનાથી વધારે અક્ષર એન્ટર કરી શકશે નહીં. એટલે મેક્સ લેન્થ નામની પ્રોપર્ટી છે કે મેક્સિમમ તમે કેટલા અક્ષર તમે એન્ટર કરી શકો. ત્યારે આપણે લખીએ છે 8 તો ઉપયોગકર્તા આની અંદર 8 અક્ષરો એન્ટર કરી શકશે. આ હતું તમારો પાસવર્ડ ઘટક. શું યાદ રાખશો? પાસવર્ડ ફિલ્ડ કયા ફિલ્ડ સાથે સામ્યતા ધરાવે છે? ટેક્સ્ટ બોક્સ. પાસવર્ડ ની અંદર અક્ષર કયા સ્વરૂપે છે? ફૂદડી અથવા મીંડા કે જે અક્ષરો તમે વાંચી શકશો નહીં, એટલે કે અવાચ્ય સ્વરૂપે હશે. જેની સિન્ટેક્સ શું થાય છે? ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ પાસવર્ડ. ટાઈપ તમારે યાદ રાખવાના છે. ટાઈપ અહીંયા પાસવર્ડ લખશો તો તમારું પાસવર્ડ ફિલ્ડ બનશે, નહીં તો નહીં બને. થર્ડ આવે છે રેડિયો બટન. હવે રેડિયો બટન તો તમે જોયું હશે, નાના ગોળ વર્તુળાકાર ની અંદર ટપકું હોય છે અને શું કહીશું? રેડિયો બટન. તમને પૂછે કે રેડિયો બટનનો દેખાવ કોના જેવો છે? તો નાના એક વર્તુળ જેવો. કે જ્યારે ઉપયોગ કરતા રેડિયો બટન સિલેક્ટ કરશે તો બ્લર એટલે કે ઝાંખું થઈ જાય. પાછળનું જે બેકગ્રાઉન્ડ છે ઝાંખું થઈ જશે, માટેકા ટપકું છે એ હાઇલાઇટ થશે. રેડિયો બટનનો ઉપયોગ ક્યાં થાય છે? કે જ્યારે એક કરતા વધારે વિકલ્પ હોય તો માત્ર તમે એક જ વિકલ્પ સિલેક્ટ કરી શકો. ફોર એક્ઝામ્પલ જેન્ડર, જેની અંદર મેલ અથવા ફીમેલ આ બે ઓપ્શન છે. આની અંદર તમે એક જ ઓપ્શન સિલેક્ટ કરી શકો, મેલ ઓર ફીમેલ. રેડિયો બટનનો દેખાવ કોના જેવો છે? નાના ગોળ વર્તુળાકાર. જ્યારે ઉપયોગ કરતા સિલેક્ટ કરશે ત્યારે કેવું બની જશે? ઝાંખું. એનું સિન્ટેક્સ જોઈએ. ઇનપુટ સ્પેસ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ રેડિયો. માત્ર તમારે રેડિયો લખવાનું છે, બટન લખવાનું
નથી. ઇનપુટ સ્પેસ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટેશન અંદર રેડિયો. હવે જો તમે રેડિયો લખ્યું અને રેડિયો બટન અહીંયા આવી ગયું, જ્યારે તમે નોટપેડમાં કોડિંગ કરશો, રન કરશો, તે રેડિયો બટન બની ગયું તમને દેખાય છે. હવે જો તમારે એની બાજુમાં કઈ અક્ષર દેખાડવા હોય તો ઉપયોગકર્તાને ખબર પડે કે મારે કયો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે, તો એ માટે સ્પેસ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ આની અંદર અહીંયા લખશું આપણે મેલ. શું લખશું? મેલ. પછી અહીંયા તમારું એક રેડિયો બટન પૂરું, એટલે આટલું અહીંયા પૂરું થઈ જશે. હવે બાજુમાં તમારે એક રેડિયો બટન આપેલું છે, તો અહીંયા પણ તમે લખી શકો અથવા ન્યૂ લાઈન ની અંદર પણ લખી શકો. અહીંયા આપણે ફરીથી બીજું રેડિયો બટન બનાવીએ ફીમેલ માટે. ઇનપુટ સ્પેસ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ રેડિયો. એની વેલ્યુ શું આપેલી છે? ફીમેલ. જ્યારે તમે રન કરશો ત્યારે તમને દેખાશે મેલ ઓર ફીમેલ. પણ ઘણી વખત તમે જોયું છે કે એક વસ્તુ સિલેક્ટેડ હોય છે. ફોર એક્ઝામ્પલ અહીંયા મેલ સિલેક્ટેડ કરવું હોય તો એ માટે પ્રોપર્ટી છે ચેકડ. મેલ તમારે સિલેક્ટેડ કરો તો છેલ્લે જે તમે લખ્યું વેલ્યુઝ ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટેશનમાં લખ્યું તો મેલ, અને પછી સ્પેસ આપી અને લખવાનું છે ચેકડ, CHECKED. આટલું લખશો એટલે મેલ તમારું અહીંયા સિલેક્ટેડ ટપકું થયેલું આવશે રન ટાઈમ. જ્યારે ઉપયોગકર્તા તમારું ફોર્મ રન કરશે અને એક વેલ્યુ તમારે સિલેક્ટેડ દર્શાવી એ માટે તમારે પ્રોપર્ટી લખવાનું છે ચેકડ, એક અંદર સિલેક્ટેડ આવશે. આ હતું તમારું રેડિયો બટન. રેડિયો બટનનો દેખાવ કોના જેવો છે? એક નાના ગોળ વર્તુળાકાર, અને જ્યારે ઉપયોગકર્તા રેડિયો બટન સિલેક્ટ કરશે ત્યારે પાછળનું જે દેખાવ છે બ્લર એટલે કે ઝાંખો થઈ જશે. એની સિન્ટેક્સ ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ રેડિયો. અને રેડિયો બટનને જો તમારે પૂર્વ નિર્ધારિત રીતે સિલેક્ટેડ દર્શાવવો હોય તો એ માટે પ્રોપર્ટી છે ચેકડ, યાદ રાખજો. ત્યારબાદ ચોથો ઘટક છે તમારો ચેકબોક્સ. ચેકબોક્સ. તો ચેકબોક્સ નો દેખાવ કોના જેવો છે? એક નાના ચોરસ ખાના જેવો. ચેકબોક્સ નો દેખાવ કોનો છે? નાના એક ચોરસ ખાના જેવો. પણ ચેકબોક્સ નો ઉપયોગ ક્યારે થશે? કે જ્યારે એક કરતા વધારે વિકલ્પ સિલેક્ટ કરવાના હોય ત્યારે શેનો ઉપયોગ થાય છે? ચેકબોક્સ. ફોર એક્ઝામ્પલ આ હોબી છે તો એની અંદર તમે એક કરતા વધારે ચેકબોક્સ બનાવી શકો. ફોર એક્ઝામ્પલ પ્લેઇંગ, રીડિંગ, and writing. જ્યારે ઉપયોગકર્તા રેડિયો બટન સિલેક્ટ કરે છે ત્યારે કયા પ્રકારની નિશાની બને છે? ખરાની નિશાની. યાદ રાખજો, જ્યારે ઉપયોગકર્તા ચેકબોક્સ ની અંદર કોઈ વિકલ્પ સિલેક્ટ કરશે ત્યારે કઈ નિશાની બને છે? ખરાની નિશાની. એની સિન્ટેક્સ જોઈએ. ઇનપુટ સ્પેસ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટેશન ની અંદર ચેકબોક્સ. શું લખશો? ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટેશન ની અંદર ચેકબોક્સ. અને જો તમારે આપણે જોયું હતું કે રેડિયો બટન ની અંદર કોઈ તમારી કિંમત દર્શાવે તો બાજુમાં શું લખશો? વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ પ્લેઇંગ, જે તમારે પહેલા બોક્સમાં આપેલું છે તે. આ તમારું બન્યું પહેલું ચેકબોક્સ. હવે બીજું બનાવવું હોય તો ફરી વખત ઇનપુટ ટેગ લેવાની. ઇનપુટ સ્પેસ ટેગ ઇઝ ઇક્વલ ટુ ચેકબોક્સ, વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ રીડિંગ. થર્ડ એના માટે સેમ એજ તે ઇનપુટ ટેગ ઇઝ ઇક્વલ ટુ ચેકબોક્સ
value is equal to writing. આ તો તમારું ચેકબોક્સ. હવે ચેકબોક્સ અને રેડિયો બટનમાં તફાવત શું? કે રેડિયો બટનનો દેખાવ કોના જેવો છે? એક નાના ગોળ વર્તુળ જેવો, જ્યારે ચેકબોક્સનો દેખાવ કોના જેવો છે? એક નાના ચોરસ ખાના જેવો. જ્યારે તમે રેડિયો બટનને સિલેક્ટ કરો છો ત્યારે એમાં કઈ નિશાની છે? એક નાના ટપકાની. અને જ્યારે તમે ચેકબોક્સને સિલેક્ટ કરશો ત્યારે કઈ નિશાની બને છે? ખરાની અંદર, ખરાની નિશાની. રેડિયો બટનની અંદર તમે એક સમયે માત્ર એક જ વિકલ્પ સિલેક્ટ કરી શકો, જ્યારે ચેકબોક્સની અંદર એક કરતા વધારે વિકલ્પ તમે સિલેક્ટ કરી શકો. આ રેડિયો બટન અને ચેકબોક્સનો તફાવત છે. પહેલા શું યાદ રાખશો? બંનેનો દેખાવ, ત્યારબાદ કેટલા વિકલ્પો સિલેક્ટ કરી શકાય, અને જ્યારે આપણે કોઈ વિકલ્પ સિલેક્ટ કરીએ ત્યારે કયા પ્રકારની નિશાની બને એ યાદ રાખવાનું છે. આ હતું તમારું ચેકબોક્સ. ત્યારબાદ પાંચમો ઘટક આવે છે રીસેટ. રીસેટ બટન. રીસેટ બટન એક આપણે કેમ સબમિટ અથવા રીસેટ બટન હોય એનું જેવું બટન આવશે. રીસેટ નો મતલબ શું થાય? કે તમે કોઈ ફોર્મમાં વિગતો ભરી છે અને જ્યારે તમે રીસેટ બટન ઉપર ક્લિક કરો એટલે ફોર્મમાં જે કઈ વિગતો હોય છે એ બધી ક્લિયર થઈ જશે. એટલે પહેલા જે તમારું કોરું ફોર્મ હતું એના જેવું જ ફોર્મ આવી જશે. તો એની સિન્ટેક્સ input space type is equal to, અહીંયા તમારે લખવાનું છે reset space. જો તમારે બટનનું નામ આપવું હોય તો એ માટે લખશો value is equal to reset. આ રીતના તમારું reset બટન બનશે. શું યાદ રાખશો? input type is equal to reset અને value is equal to reset લખશો એટલે તમારું reset બટન બની ગયું આવશે. એનો ઉપયોગ શેના માટે થાય? કે ફોર્મમાં તમે જે કે વિગતો લખી હોય છે એ બધી ક્લિયર કરવા માટે. પણ જ્યારે તમે રીસેટ અથવા સબમિટ બટનનો ઉપયોગ કરો છો ત્યારે ફોર્મ ઉપર લખેલું હોવું જોઈએ. આપણે કાલે જોયું કે ફોર્મ પછી એની પ્રોપર્ટી એક્શન ઇઝ ઇક્વલ ટુ ફાઇલનું નામ. ફોર એક્ઝામ્પલ કાલે જોયું કે demo.html અને મેથડ ઇઝ ઇક્વલ ટુ પોસ્ટ. આ લાઈન લખેલી હશે તો તમે રીસેટ કરી શકશો, નહીં તો રીસેટ અથવા સબમિટ થશે નહીં. આ લાઈન તમે ફરજિયાત લખવી પડશે ફોર્મ. શું લખશો? ફોર્મ સ્પેસ એક્શન કિંમતની અંદર શું લખશું? ફાઇલનું નામ અને મેથડ લખીએ છીએ આપણે પોસ્ટ અથવા ગેટ. અહીંયા મેં લખી છે પોસ્ટ. ત્યારબાદ છઠ્ઠું આવે છે સબમિટ બટન. સબમિટ બટન. તો સબમિટ બટન પર રીસેટ બટન જેવું છે. સબમિટ બટનનો ઉપયોગ ક્યારે થાય? કે જ્યારે આપણે ફોર્મમાં બધી વિગતો ભરીએ અને સબમિટ બટન ઉપર ક્લિક કરીએ એટલે તેમાં રહેલી વિગતો કોઈ એક ડેટાબેઝ ની અંદર સંગ્રહ થઈ જાય છે. આપણે ક્લિક કરીએ તો ફોર્મમાં જે કે વિગતો હોય છે બધી સબમિટ થઈ જાય. તો સબમિટ ક્યાં થતી હોય છે? કોઈ એક ડેટાબેઝ ની અંદર. તો એની સિન્ટેક્સ input space type is equal to submit space value is equal to submit. આ રીતના લખશો એટલે તમારું સબમિટ બટન પણ બની ગયું આવશે બ્રાઉઝર ની અંદર. ત્યારબાદ સાતમું ઘટક છે તમારું સિલેક્ટ એન ઓપ્શન. સાતમું ઘટક છે સિલેક્ટ એન ઓપ્શન. આ 6 ઘટક કરતા થોડુંક અલગ છે. તો આની અંદર ફર્સ્ટ ફોર એક્ઝામ્પલ આપણે સિટી નામનું બનાવીએ છીએ. સિટી
આવું આપણે બનાવવું છે. તો પહેલા જોઈએ સિલેક્ટ અને ઓપ્શન. સિલેક્ટ અને ઓપ્શનનો ઉપયોગ કરીને આપણે ડ્રોપ ડાઉન બોક્સ અથવા પુલ ડાઉન મેનુની રચના કરી શકીએ. જ્યારે આની ઉપર આપણે ક્લિક કરશું કે આની અંદર જેટલી કિંમતો એડ કરી છે આપણે ડિસ્પ્લે થશે. પણ આની અંદર તમે એક સમયે એક જ કિંમત તમે સિલેક્ટ કરી શકો. તમે કોઈ એક્ઝામના ફોર્મ ભરાય છે એમાં તમારે સિટી સિલેક્ટ કરવાના હોય છે, પણ વન ટાઈમ તમે કેટલી સિલેક્ટ કરી શકો? એક ચોઈસ ની અંદર તમે એક સેકન્ડ ચોઈસ ની અંદર પણ તમે અલગ સિટી સિલેક્ટ કરી શકો. તો પહેલા જે સિલેક્ટ ની શું થશે? સિલેક્ટ ઘટકનો ઉપયોગ ડ્રોપ ડાઉન મેનુની રચના કરવા માટે. આનો ઉપયોગ શું થશે? ડ્રોપ ડાઉન મેનુની રચના કરવા. યાદ રાખજો, સિલેક્ટ ઘટકનો ઉપયોગ શેના માટે થાય છે? ડ્રોપ ડાઉન મેનુની રચના કરવા માટે. જ્યારે તમે સિલેક્ટ લખશો ત્યારે આટલું બનશે, ડ્રોપ ડાઉન અથવા પુલ ડાઉન મેનુની રચના થશે. અને ઓપ્શન થી શું થશે? ઘટકની અંદર કિંમત ઉમેરવા માટે. ઓપ્શનનો ઉપયોગ ક્યાં થશે? ઘટકની અંદર કિંમત ઉમેરવા માટે. સિલેક્ટ થી શું થશે? ડ્રોપ ડાઉન મેનુની રચના. અને ઓપ્શન થી શું થશે? ઘટકની અંદર તમે કિંમત ઉમેરી શકશો. એનું એક એક્ઝામ્પલ જોઈએ. આની અંદર કોઈ ઇનપુટ ટેગનો ઉપયોગ કરવાનો નથી. સૌપ્રથમ આપણે સિલેક્ટ ટેગ ચાલુ કરશું. સિલેક્ટ થી શું થશે? ડ્રોપ ડાઉન મેનુની રચના. જ્યારે તમે સિલેક્ટ લખશો એટલે તમારો એક સિલેક્ટ થયેલું ડ્રોપ ડાઉન બોક્સ બનેલું આવશે. જ્યારે ઉપયોગકર્તા આ નિશાન ઉપર ક્લિક કરશે ત્યારે એમાં જે કે તમે વેલ્યુ એડ કરી છે તમે ડિસ્પ્લે થશે. તો એના માટે તમારે ઉપયોગ કરવાનો છે ઓપ્શન. ઓપ્શન ચાલુ કરી આની અંદર અત્યારે લખીએ છીએ આપણે બોટાદ, અને ઓપ્શન તમારે બંધ કરી દેવાનું. અત્યારે આપણે એક જ એડ કરી છે બોટાદ, કે જ્યારે ઉપયોગ કરતા આ નિશાન પર ક્લિક કરશે તે નીચે એના લિસ્ટની અંદર ડિસ્પ્લે થશે બોટાદ. જો તમારે બીજી એડ કરવી હોય ઓપ્શન, અને ઓપ્શન બંધ કરી દો. આ રીતના તમે ગમે તેટલી કિંમત અંદર એડ કરી શકો. અહીંયા માત્ર તમારે ખાલી કિંમત જ ચેન્જ કરવાની છે. ઓપ્શન ટેગ ચાલુ કરો અને ઓપ્શન ટેગ બંધ કરી દો. વચ્ચે તમારે લખવાનું છે કિંમત. છેલ્લે તમારે સિલેક્ટ ટેગ બંધ કરવાનું રહેશે. જે આપણે ઉપરના ઘટકો જોયા એમાં એક પણ જગ્યાએ ઇનપુટ ટેગ બંધ કરી નથી. આની અંદર ખાસ યાદ રાખજો, સિલેક્ટ ટેગ ચાલુ કરો એટલે છેલ્લે તમારે એને બંધ કરવું પડશે. જો તમે એને બંધ નહીં કરો તો તમારા ટેબલની બહાર કોઈ પણ જગ્યાએ સિલેક્ટ લખેલું આવશે. આ રીતે તમને ડિસ્પ્લે થશે. એટલે છેલ્લે તમારે સિલેક્ટ ટેગ બંધ કરવાનું ભૂલવાનું નથી. ત્યારબાદ આટલો ઘટક છે તમારો ટેક્સ્ટ એરિયા. ટેક્સ્ટ એરિયા આ પણ ઘટક બાકીના ઘટક કરતા અલગ છે. જોઈએ ટેક્સ્ટ એરિયા ઘટક કે જ્યારે આપણે ટેક્સ્ટ બોક્સ બનાવ્યું તો એની અંદર તમે માત્ર એક જ લીટીની અંદર લખાણ લખી શકતા, પણ જ્યારે વધારે લખાણ લખવાની જરૂર હોય ત્યારે કયા ઘટકનો ઉપયોગ થશે? ટેક્સ્ટ એરિયા. ટેક્સ્ટ એરિયા ઘટકની અંદર તમે નાની સમજૂતી, અહેવાલ, નોંધ અથવા કોઈ પણ પ્રકારની માહિતી લખી શકો છો. આનો ઉપયોગ મોસ્ટ ઓફ એડ્રેસ લખવા માટે થાય છે. તમારે આવું પ્રિન્ટ જોઈએ એડ્રેસ. એની સિન્ટેક્સ ટેક્સ્ટ એરિયા ચાલુ કરવાનું છે. અને ફોર એક્ઝામ્પલ તમારે અંદર મેસેજ લખો કે એન્ટર એડ્રેસ હિયર એવું તમારે લખવું છે. તો અહીંયા તમે લખી શકો એન્ટર
address here. અને પછી તમારે સિલેક્ટ ની જેમ ટેક્સ્ટ એરિયા ટેગ બંધ કરવાનો છે. ટેક્સ્ટ એરિયામાં શું કરશો? ટેક્સ્ટ એરિયા ચાલુ કરવાનું. અહીંયા જો તમારે કોઈ પણ લેબલ આપવું હોય તે ટેક્સ્ટ એરિયાની અંદર એ તમારે અહીંયા આપી દેવાનું છે. એટલે તમારે ટેક્સ્ટ એરિયા ટેગ બંધ કરી દેવાનું છે. ટેક્સ્ટ એરિયાની અંદર જ્યારે ઉપયોગ કરતા આમાં તમે કોઈ વિગતો લખશો, કે લખતા તમે પહોંચી ગયા તો ઓટોમેટિક આ સાઈડ બારના જે બટન છે નિશાની આવી જશે, જેનાથી ઉપયોગ કરતા ઉપર કે નીચે અથવા ડાબીથી જમણી બાજુ જે તમે વિગતો એન્ટર કરી છે જોઈ શકશે. ટેક્સ્ટ બોક્સ ની અંદર આવું શક્ય નથી. જ્યારે તમે આખા બોક્સ ની અંદર માહિતી ભરશો તો ઓટોમેટિક આ નિશાની આવી જશે, જેને આપણે સ્ક્રોલ બાર કહીએ છીએ. તે જ્યારે ઉપયોગ કરતા ડાબી બાજુથી જમણી તરફ માહિતી જોતો હોય છે, જ્યારે ઉપયોગ કરતા ડાબી બાજુથી જમણી બાજુ માહિતી જોતો હોય ત્યારે કઈ લાક્ષણિકતાનો ઉપયોગ થશે? કોલમ્સ. કોલમ્સ લાક્ષણિકતાનો ઉપયોગ ક્યારે થશે? ડાબીથી જમણી તરફ માહિતી જોવા માટે. જ્યારે રો લાક્ષણિકતાનો ઉપયોગ ક્યારે થશે? ઉપરથી નીચે તરફનું લખાણ જોવા માટે. ટેક્સ્ટ એરિયાની અંદર કેટલી લાક્ષણિકતા છે? 2, રો અને કોલમ. કોલમ લાક્ષણિકતાનો ઉપયોગ ક્યારે થાય? ડાબીથી જમણી તરફનું લખાણ જોવા માટે, અને રો લાક્ષણિકતાનો ઉપયોગ ઉપરથી નીચેનું તરફ લખાણ જોવા માટે. આ હતા તમારા ફોર્મના ઘટકો. કેટલા છે ટોટલ? 8. આ 8 ઘટકોનો ઉપયોગ કરીને આપણે રજિસ્ટ્રેશન ફોર્મની રચના કરીશું, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. નમસ્તે.